વડોદરા જિલ્લા આરોગ્ય કેન્દ્રનો આઉટસોર્સિંગ કર્મચારીઓના રજા પગારમાં ગફલાનો આક્ષેપ. ગુજરાતના જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીએ જિલ્લા વિકાસ અધિકારી આનંદ પાટીલને રજૂઆત કરી છે. તેમના આક્ષેપ મુજબ આશરે 300 આઉટસોર્સિંગ કર્મચારીઓને દર મહિને રવિવારની રજાના પગાર પેટે લગભગ 2000 રૂપિયા ઓછા ચૂકવવામાં આવ્યા છે. 33 મહિનામાં એક કર્મચારીના અંદાજે 66,000 રૂપિયા થાય છે અને 300 કર્મચારીઓનો અંદાજે આંકડો 2 કરોડથી વધુ પહોંચે છે. ટેન્ડરની શરત મુજબ કર્મચારીઓને મળવાપાત્ર રકમ એજન્સીને ચૂકવાઈ હોવાનો પણ આક્ષેપ છે. સમગ્ર મામલે તપાસ, નાણાંની રિકવરી અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કોઈ ગરીબ કર્મચારી માત્ર 100 રૂપિયાની લાંચ લે તો પકડાય તો એને તાત્કાલિક નોકરીમાંથી છૂટો કરવાના આદેશો કરનાર અધિકારીઓ એજન્સીઓના કરોડોના ભ્રષ્ટાચાર સામે લાચાર કેમ થઈ ગયા છે? દાહોદ, ભાવનગર, તાપી, ડાંગ અને વડોદરા જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અલ્ટ્રા મોડર્ન એજન્સીને આપવામાં આવ્યો હતો અને નવેમ્બર 2023 થી આ દિન સુધી અલ્ટ્રા મોડર્ન એજન્સી દ્વારા આઉટસોર્સિંગ કર્મચારીના લીવ ઓન કેસના રૂપિયામાં અંદાજિત 10 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. ટેન્ડરની શરત એમ કહે છે કે કોઈ એજન્સી નાણાકીય ગેરરીતિ કરતા પકડાય તેનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક કોઈ પણ નોટિસ આપ્યા સિવાય સમાપ્ત કરવાનો હોય અને અલ્ટ્રા મોડર્ન એજન્સી વિરુદ્ધ તમામ પુરાવા કચેરીમાં મોજૂદ છે, કારણ કે તમામ ચૂકવણા એસ્ક્રો એકાઉન્ટ મારફતે થયા છે. એમ છતાંય દાહોદ, ભાવનગર, ડાંગ, તાપી અને વડોદરા જિલ્લાના અધિકારીઓ દ્વારા એજન્સી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.